તો ભાઈ જો આટલી બધી વસ્તુ લઈ લીધી છે આપણે. તો હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈસ યાર કાલે આપણો વ્લોગ આવ્યો નથી, તો એનું રીઝન એ હતું કે આપણે ફોનમાં એક પ્રોબ્લેમ આવી ગઈ હતી ટેકનિકલ, જેના કારણે વિડીયો શૂટ નહોતા થતા. તો આપણે ફોન રિપેર કરાવતા આવ્યા છીએ અને હવે ડેલી વ્લોગ આવવાનું ચાલુ થઈ જશે. અને હા, તો કાલ માટે બધાથી માફી માંગુ છું. આપણે ડેલી વ્લોગ આવવા મળશે. ફોનમાં ટેકનિકલ પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે વ્લોગ નહોતા આવતા, હવે આવવા મળશે. અને હાલો અત્યારે જવાનું છે બહાર, એક કામ છે, તો કામ હાલો બતાવતો હોય ફટોફટ. તો ગાઈસ જો આખી ગાડી ધૂળથી ભરેલી છે. ગલતેશ્વર ગયા હતા ત્યારે કાઢી હતી, બાકી કાઢી નથી. જો આખી ગાડી આખી હાલ જોવો અત્યારે. ગાઈસ કામ પતી ગયું છે, હવે જાય ઘરે. તો ગાઈસ કામ પતાવીને ઘરે આવતો રહ્યો હું, અને હાલો અત્યારે આપણે ક્રિકેટ રમવા જવાનું છે, તો ચલો. તો ગાઈસ રમવાનું થઈ ગયું પોપટ, અને હાલો તમને કલાકારને મળાવું. આ ભાઈ ગીત બહુ મસ્ત ગાય છે, એક ગાતો ગીત. વાલાયા તો આલમનું સેવાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી. તો ભાઈનો અવાજ તમે જોયો, આપણા ભવિષ્યના કલાકાર છે આ ભાઈ. જોઈ લ્યો અત્યારે, આ ભવિષ્યમાં કલાકાર બનશે આવનારા સમયમાં. તો ભાઈને અત્યારે યુટ્યુબ ચેનલ ખોલે છે, તો એ ભાઈ યુટ્યુબ ચેનલ ખોલશે એટલે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એને બી તમે એને સપોર્ટ કરજો. આ ભાઈ રમવાનું તો ન થયું, તો જે શોર્ટ વિડીયો ઉતારતા હતા, ચેન પહેરો છે, તમને અંદાજો તો આવી ગયો હશે કઈ રીલ્સ ઉતારતા હતા. તો ભાઈ આપણે આવી જાય શોર્ટ કાલે, તો તમે બધા જોઈ લેજો. તો ગાઈસ બધા કહેતા હતા તો આજે શોર્ટ્સ મૂકી દીધો, અને જો માથું બધું જોઈને ચેન પેન કાઢી નાખ્યો છે ભાઈ આપણે, અને રેગ્યુલર હતા એવા થઈ ગયા. ઘરે આવીને જો જમવાનું થઈ ગયું છે, પણ મેં આજ કાંઈ જમવાનું નથી, ખાલી છે ને જો આપણે બાફેલા મગ છે એ જ ખાઉં છું. ઈચ્છા નથી અત્યારે ખાવાની, તો હાલો મળી ખાઈ. તો યાર જમી લીધું છે અને અત્યારે જાઉં છું ક્રિકેટ રમવા. બપોરે સૂઈ ગયો હતો જમીન, અને અત્યારે જાઉં ક્રિકેટ રમવા, તો હાલો જાતા આવી. તો ગાઈસ ક્રિકેટ રમીને હું પહોંચ્યો કેરી લેવા, તો જો કેરી પાછી લઈ લીધી છે. તો ગાઈસ કેરી લઈને આવી ગયા હી, અને થઈ ગયો જમવાનો સમય. તો જમવામાં જો તમને મેન્યુ બતાવું, તો ગાઈસ જમવામાં જો આપણે મેન્યુમાં ભાખરી, ગલકાનું શાક, છાશ, અને બીજું ઓપ્શનમાં બટેકાનું શાક. તો હાલો બધાને ખાઈને મળું. તો ગાઈસ જમી લીધું છે, અને અત્યારે રોલમાર ભાઈ જાય ડીમાર્ટ, તો એને કંઈક વસ્તુ લેવી છે, તો હાલો અત્યારે જાય ડીમાર્ટ આપણે. તો ગાઈસ પેટ્રોલ પુરાવા આવ્યા છીએ, અને પેટ્રોલ પતી ગયું તમારી ગાડીમાં. હા એમ નહોતું, તો હાલો પેટ્રોલ પુરાવીને જાય આપણે ડીમાર્ટ. ડીમાર્ટના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ગાડી જો આપણે મૂકી ગયા, હાલો ઉપર જાય ડીમાર્ટમાં. તો ભાઈ કડી મહેનતથી એક વસ્તુ ગોઈતી અમે, એ પાછું બાથરૂમ સાફ કરવાનું. બીજું ભાઈ જો હાબુ ગોતી, જોવી કેટલી વાર લાગે આપણને. ટાઈપ લેવા તો આવી જાજો, અહીંયા મેળ જ છે. તો ભાઈ વસ્તુ લઈ લીધી છે, અને અમે જઈએ હવે બિલિંગ કરાવવા. તો ભાઈ જો આટલી બધી વસ્તુ લઈ લીધી છે આપણે. તો ભાઈ વસ્તુ લઈ લીધી જો આટલી બધી આપણે, હાલો હવે જાય ઘરે. તો ગાઈસ યાર ઘરે આવી ગયો હું, અને અમે ડીમાર્ટથી લીધી બહુ બધી વસ્તુ. હાલો તમને બતાવું. તો જો મોનેકો લીધા, જ્યાં થોડાક તૂટલા ફૂટલા લાગે છે ત્યાં તો ખમાઈ જાય બધું. પણ જો ક્રેક જેક, મોસ્ટ ઓફલી બધી ખાવા પીવાની જ વસ્તુ લીધી છે વધારે. મેગી, હાર્પિક બાથરૂમ સાફ કરવાનું, ખાવા પીવાની વસ્તુ નથી. દંત મંજન,
બ્રેન્ડ ઢાંકી દઉં. ચોપસ્ટિક, માથામાં નાખવાનો કલર, જો કે મહેંદી હું નથી નાખતો, મારા ભાઈ નાખે છે. સાબુ, એક જો આ સાબુ લીધો છે. એક જો એક બહુ મસ્ત તમને છે ને, હાલો એક વસ્તુ છેલ્લે બતાવું, એ બહુ સ્પેશિયલ વસ્તુ છે. આ જો રતલામની સેવ અને હાઇડ 6 બિસ્કિટ, અને જે મેઇન વસ્તુ હતી એ જો આ હે, આ મિસિલ નામનું કંઈક એવું છે. અને કોરિયન ચીઝી મેગી, હોટ એન્ડ સ્પાઇસી કોરિયન મેગી હે, જિંદગીમાં પહેલી વાર ખાવાના હી. તો આપણે કાલ પરમથી ટ્રાય કરશું કેવી લાગે છે. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 12:30 રાતના અને કરું છું વિડીયો એડિટિંગ. આજે વિડીયો એડિટિંગમાં મોડું થઈ ગયું કેમ કે વસ્તુ બધી લાવ્યા હતા તો વસ્તુ મૂકવાની હતી અને ઘરે મમ્મી પપ્પા નહોતા અને ફોન પણ લઈ ગયા હતા એ. તો અત્યારે એડિટિંગ કરું છું. તો વિડીયો તમને કેવો લાગ્યો કહો મને. અને હા, આપણો શોર્ટ્સ વિડીયો આવી ગયો છે, તમે જોઈ લેજો અને મને કોમેન્ટમાં કહો શોર્ટ્સ વિડીયો તમને કેવો લાગ્યો. અને હા, આવી બધી વસ્તુ આવતી જ રહેશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને કહીશ તમે સપોર્ટ બહુ મસ્ત કર્યો છે આપણને, તમારા ભાઈ નાના ભાઈ સમજીને તમે 131 સબસ્ક્રાઈબર કરી નાખ્યા. તો જલ્દી છે ને 200નો ટાર્ગેટ અચીવ કરવાનો છે. તો ફટફટ બીજા બધા સબસ્ક્રાઈબ કરો. અને હજી આપણા છે ને 40% ઓડિયન્સ એવી છે જે જોવે છે પણ આપણે સબસ્ક્રાઈબ નથી કરેલા. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો બસ આટલું જ તે. મળીએ કાલ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહો તમને વિડીયો કેવો લાગ્યો. બાય બાય, સીતારામ.